ધોરણ 12 નામાના મૂળ તત્વો પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન। તો આ પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે આ પ્રકરણ વાર્ષિક પરીક્ષામાં કેટલા ગુણનું છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો આ પ્રકરણમાંથી વિભાગ A માં એક વિકલ્પ આવશે 1 ગુણનો, વિભાગ B માં એક પ્રશ્ન આવશે 1 ગુણનો અને વિભાગ C માં કુલ 2 પ્રશ્નો પૂછાય છે આ પ્રકરણમાંથી, જેમાંથી એક પ્રશ્નમાં આપણને ઓપ્શન મળશે એટલે કે વિકલ્પો મળશે અને એક પ્રશ્ન ફરજિયાત હશે। તો વિભાગ C માં જે આ 2 પ્રશ્નો પૂછાવાના છે એ દરેક પ્રશ્ન 3-3 ગુણના હશે એટલે વિભાગ C છે કુલ 6 ગુણનો હશે આ પ્રકરણનો અને આ રીતે કુલ 8 ગુણનું છે આ પ્રકરણ છે। તો આ પ્રકરણનું નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન। તો વિસર્જન શબ્દની વાત કરીએ તો વિસર્જન એટલે કોઈ પણ બાબતનો અંત આવવો એને વિસર્જન કહેવાય। અને આ પ્રકરણની દ્રષ્ટિએ આ પ્રકરણના સંદર્ભમાં આપણે વિચારીએ તો વિસર્જન છે કુલ 2 બાબતોનું થશે। કઈ કઈ બાબતોનું થાય તો કે ભાગીદારી પેઢીનું પણ વિસર્જન હોઈ શકે અને ભાગીદારીનું વિસર્જન પણ હોઈ શકે। તો આ પ્રકરણમાં આ 2 બાબતોના વિસર્જનની સૌથી પ્રથમ વાત કરવામાં આવેલી છે। તો ભાગીદારી પેઢીનું વિસર્જન કોને કહેવાય અને ભાગીદારીનું વિસર્જન કોને કહેવાય એના વિશે આપણે સૌથી પહેલા વાત કરી લઈએ, કેમ કે ઘણી વખત આમાંથી એક માર્કના પ્રશ્ન આવતા હોય છે। તો સૌથી પહેલા વાત કરીએ ભાગીદારીનું વિસર્જન। તો ભાગીદારીનું વિસર્જન એટલે કે પેઢી છે જે ચાલુ પેઢી છે કાયમ માટે બંધ કરી દેવી, પછી ફરીવાર ચાલુ કરવાની નહીં, કાયમ માટે બંધ કરી દેવી, એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય। વ્યાખ્યા આપણને એક માર્કમાં પૂછાય કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, તો એમાં મોટા ભાગે આપણે જવાબ આ લખવાનો કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય। કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય એટલે કે કાયમ માટે પેઢી બંધ થઈ જાય, પછી ફરીવાર એ પેઢી ચાલુ કરવાની થતી નથી। તો કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે। તો ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ કઈ રીતે થાય એ આપણે અહીંયા લખેલું છે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય। પછી બીજી કઈ રીતે વિસર્જન કહેવાય પેઢીનું તો કે એક સિવાયના બધા ભાગીદારો છૂટા થાય। દાખલા તરીકે 4 ભાગીદારો છે એક પેઢીમાં, એમાં 3 ભાગીદારો નીકળી જાય, એક જ ભાગીદાર રહે અને ધંધો એક ભાગીદાર છે ચાલુ રાખે તો પેઢી બંધ નથી થઈ। આવા સંજોગોમાં એક ભાગીદાર દ્વારા ધંધો પેઢી ચાલુ રાખવામાં આવે છે તો એને પેઢીનું વિસર્જન કહેવાય કે ન કહેવાય તો કે કહેવાય। શું કામ તો કે એક ભાગીદાર પેઢી ચાલુ રાખતો હોય તો એને એકાકી પેઢી કહેવાય, વૈયક્તિક માલિકી કહેવાય, ભાગીદારી કહેવાય નહીં। એટલા માટે એવા સંજોગોમાં એટલે કે એક સિવાયના બધા ભાગીદારો છૂટા થઈ જાય, નીકળી જાય પેઢીમાંથી, ચાલુ પેઢીમાંથી, તો પણ એને પેઢીનું વિસર્જન કહેવાય। કહેવાયો એટલે પેઢી કાયમ માટે બંધ થઈ જાય તો પણ પેઢીનું વિસર્જન કહેવાય, એક સિવાયના બધા ભાગીદારો નીકળી જાય અને એક ભાગીદાર પેઢી ચાલુ રાખે તો પણ પેઢીનું વિસર્જન કહેવાય, અને જ્યારે પેઢીનો સમગ્ર ધંધો બીજાને વેચી દેવામાં આવે તો પણ એને પેઢીનું વિસર્જન કહેવાય। ખ્યાલ આવ્યો? એટલે આ 3 બાબતો ખાસ યાદ રાખવી કે ક્યારે પેઢીનું વિસર્જન કહેવાય તો કે આખો ધંધો બંધ કરી દેવાનો કાયમ માટે, એક સિવાયના બધા ભાગીદારો નીકળી જાય પેઢીમાંથી, અથવા તો સમગ્ર ધંધો વેચી દેવો, તો આ 3 સંજોગોમાં છે ભાગીદારી પેઢીનું શું કહેવાય એને વિસર્જન કહેવાય છે। ખ્યાલ આવ્યો? તો વ્યાખ્યા પૂછાય તો આપણે આ એક જ લખવાની છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, તો આ પહેલી જે છે વ્યાખ્યા આપણે લખવાની રહેશે। તો આ થઈ ભાગીદારી પેઢીનું વિસર્જનની વાત। હવે વાત કરીએ ભાગીદારીનું વિસર્જન કોને કહેવાય।
તો ભાગીદારીનું વિસર્જન એમાં પણ આપણે 3 મુદ્દા પાડ્યા છે સમજવા માટે કે જ્યારે ચાલુ ભાગીદારો હોય એટલે કે ભાગીદારો ઇનાઈ જ હોય, કોઈ નવો આવતો ન હોય, કોઈ ભાગીદાર જૂનો છે પેઢીમાંથી નીકળતો ન હોય, ભાગીદારો ઇનાઈ જ હોય, 2 હોય તો 2, 4 હોય તો 4, અને ઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલાય. ખ્યાલ આવ્યો? આપણે પ્રકરણ આવી ગયું ભાગીદારીનું પુનર્ગઠન. તો જ્યારે ચાલુ ભાગીદારો હોય અને એમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલાય ત્યારે જૂની જે ભાગીદારી હતી એનું વિસર્જન થાય છે અને નવી ભાગીદારી છે એ અસ્તિત્વમાં આવે છે. પછી છે જ્યારે નવા ભાગીદારનો પ્રવેશ થાય, નવો ભાગીદાર પેઢીમાં આવે, તો નવો ભાગીદાર આવે તો પણ નફા નુકસાનનું પ્રમાણ નવું બદલવું પડશે આપણે. તો એવા સંજોગોમાં પણ ભાગીદારીનું જૂની ભાગીદારીનું શું થયું કહેવાય છે? વિસર્જન થયું કહેવાય છે અને નવી ભાગીદારી અસ્તિત્વમાં આવી કહેવાય. એવી રીતે છે કે જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ નફા નુકસાનનું નવું પ્રમાણ ગણવું પડે છે, જૂનું પ્રમાણ ચાલતું નથી. તો એવા સંજોગોમાં પણ ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય, જૂની ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય અને નવી ભાગીદારી છે અસ્તિત્વમાં આવી કહેવાય. આ ત્રણેય કારણો જોતા, આ ત્રણેય કારણો શેના છે? આપણે આગળ આવી ગયેલા છે ભાગીદારીનું પુનર્ગઠનના કારણો છે, ભાગીદારીના પુનર્ગઠનના કારણો છે. અને ટૂંકમાં કહેવું તો કહી શકાય કે ભાગીદારીનું પુનર્ગઠન થાય એટલે કે નફા નુકસાનનું પ્રમાણ બદલાય કોઈ પણ કારણસર, ભાગીદાર ચાલુ હોય, નવો ભાગીદાર આવે, જૂનો ભાગીદાર નિવૃત્ત થાય, કોઈ પણ કારણસર એટલે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે એને ભાગીદારીનું શું કહેવાય છે? વિસર્જન કહેવાય છે. એટલે આ ત્રણેય કારણો છે, એ ત્રણેય કારણોના આપણે પ્રકરણ જોયેલા છે. ખ્યાલ આવ્યો? આ 4થું પ્રકરણ હતું, આ 5મું પ્રકરણ હતું, આ 6થું પ્રકરણ હતું. એટલે ટૂંકમાં પુનર્ગઠનના 3 કારણો છે. એટલે અહીંયા લખ્યું છે કે ભાગીદારીનું પુનર્ગઠન થાય તો એને ભાગીદારીનું વિસર્જન થયું. ખ્યાલ આવ્યો? જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢી બંધ થતી નથી, પેઢી ચાલુ જ રહે છે. ખાલી નફા નુકસાનનું શું બદલાય છે? પ્રમાણ બદલાય છે. ખ્યાલ આવ્યો? ભાગીદારો બદલાય છે. ખ્યાલ આવ્યો? પેઢી બંધ થતી નથી, પેઢી ચાલુ જ રહે છે. એટલે એને શેનું વિસર્જન કહેવાય? ભાગીદારીનું વિસર્જન કહેવાય. અને ભાગીદારી પેઢીના વિસર્જનમાં શું હોય છે? પેઢી કાયમ માટે બંધ કરી દેવામાં આવે છે. પેઢીની મિલકતો હોય વેચી દેવામાં આવે. પેઢીની મિલકતો વેચીને જે નાણાં આવે એમાંથી દેવા ચૂકવવાના સૌથી પહેલા, પછી જે રકમ વધે એ રકમ છે એ ભાગીદારો કરાર પ્રમાણે છે એ વહેંચે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે ભાગીદારી પેઢીના વિસર્જનમાં મોટા ભાગે પેઢી શું થાય છે? બંધ થઈ જાય છે. અથવા તો એક ભાગીદાર પેઢી ચાલુ રાખે છે અને બાકીના ભાગીદારો નીકળી જાય છે. તો ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે પેઢી બંધ થઈ કાયમ માટે, પેઢીની મિલકતો વેચી દેવાય. અને ભાગીદારીના વિસર્જનમાં પેઢી બંધ થતી નથી, ભાગીદારો બદલાય છે, નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે, પેઢી બંધ થતી નથી, પેઢી ચાલુ જ રહે છે. ખ્યાલ આવ્યો? તો આ વાત થઈ ભાગીદારી પેઢીનું વિસર્જન કોને કહેવાય અને ભાગીદારીનું વિસર્જન કોને કહેવાય. હજી આપણે એના તફાવતની વાત કરી લઈએ એટલે આપણને હજી બંને વિશે વધારે થોડીક માહિતી આપણને મળે. તો તમારી સમક્ષ ભાગીદારીનું વિસર્જન કોને કહેવાય અને ભાગીદારી પેઢીનું વિસર્જન કોને કહેવાય એના વિશે તફાવત આપેલો છે. તેના મુદ્દા છે આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. તો પહેલું છે અર્થ, કે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન કોને કહેવાય. તો એ આપણે અહીંયા અર્થ અને મોટા ભાગના તફાવતના મુદ્દા છે આપણે આમાં આવેલા છે. તો ભાગીદારીનું પુનર્ગઠન થાય એટલે ભાગીદારીનું વિસર્જન કહેવાય. જે આપણે અહીંયા લખેલું છે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે ભાગીદારીનું વિસર્જન થાય અને ભાગીદારી પેઢીનો કાયમી અંત, કાયમ માટે પેઢી બંધ કરી દેવામાં આવે તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. ત્યાર પછી છે પેઢીનું અસ્તિત્વ. તો ભાગીદારીનું જ્યારે વિસર્જન થાય છે ત્યારે આપણે અગાઉ કીધું એ પ્રમાણે પેઢી બંધ થતી નથી, પણ ભાગીદારો છે એ ધંધો શું રાખે છે? ચાલુ જ રાખે છે. ખાલી ભાગીદારો બદલાય છે, નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે. ખ્યાલ આવ્યો? એટલે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીનું અસ્તિત્વ કાયમ માટે શું કરવામાં આવે છે?
બંધ કરી દેવામાં આવે છે. એટલે પેઢીના અસ્તિત્વનો અંત આવે છે. પછી હિસાબી ચોપડાઓ, તો હિસાબી ભાગીદારી વિસર્જનમાં પેઢી ચાલુ રહેશે એટલે હિસાબી ચોપડાઓ ચાલુ જ રાખવામાં આવે છે દર વર્ષના, અને ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢી બંધ કરી દેવામાં આવે છે. એટલે ચોપડા ચાલુ રાખીને કોઈ એનો અર્થ છે નહીં, ચોપડા ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. એટલે હિસાબી ચોપડાઓ છે, બધા ખાતાઓ છે એ શું કરી દેવામાં આવે છે? બંધ કરી દેવામાં આવે છે. પછી હિસાબોની પતાવટ, તો ભાગીદારીના વિસર્જનમાં પેઢી ચાલુ જ રહેશે એટલે હિસાબોની પતાવટ કરવામાં આવતી નથી. પરંતુ આપણે ત્રણેય પ્રકરણમાં આવી ગયું, પુનર્ગઠન, પ્રવેશ અને નિવૃત્તિના પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો જે નફો ખોટ આવે એ મૂડી ખાતે લઈ જવામાં આવે છે અને પેઢી છે ચાલુ જ રાખવામાં આવે છે, પેઢી બંધ કરવામાં આવતી નથી. જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢી બંધ થાય છે, હિસાબી ચોપડાઓ અને દરેક ખાતાઓ છે, મિલકત દેવાય બધાના ખાતાઓ શું કરવામાં આવે છે? બંધ કરવામાં આવે છે. એટલે માલ મિલકત નિકાલ ખાતામાં આપણે આગળ આવશે, માલ મિલકત નિકાલ ખાતું એટલે શું, એમાં કઈ કઈ વિગતો આવે. તો પેઢીના વિસર્જન વખતે માલ મિલકત નિકાલ ખાતામાં જે નફો કે ખોટ હોય એ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે અને પેઢીની મિલકતો હોય છે વેચી દેવામાં આવે છે અને પછી ક્રમશઃ સૌથી પહેલા પેઢીના દેવા ચૂકવવામાં આવે છે, પછી ક્રમમાં કરાર પ્રમાણે ચૂકવણી કરવામાં આવે છે. એટલે ટૂંકમાં બધાની મિલકતની અને દેવાની પતાવટ કરવામાં આવે છે, ચોપડાઓ અને ખાતાઓ બંધ કરવામાં આવે છે. ત્યાર પછી છે અદાલતનો હસ્તક્ષેપ. તો ભાગીદારીનું વિસર્જન છે એ સ્વૈચ્છિક હોવાથી એમાં અદાલતની દખલગીરીની કોઈ જરૂર પડતી નથી અને ભાગીદારી પેઢીનું વિસર્જન છે એમાં જરૂર પડે તો, ફરજિયાતની જરૂર પડે તો અદાલતનો હસ્તક્ષેપ કરવામાં આવે છે. એટલે કે અદાલતનો હસ્તક્ષેપ એમાં જરૂરી છે. પછી છે અસર. ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય, એટલે પેઢી તો ચાલુ જ રહેશે. પરંતુ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો પેઢી બંધ થઈ જાય તો પછી આપોઆપ ભાગીદારીનું પણ શું થઈ જાય છે? વિસર્જન થઈ જાય છે. કેમ કે પેઢી જ બંધ થઈ જાય પછી ભાગીદારીની કોઈ જરૂરિયાત રહેતી નથી, ભાગીદારોની કોઈ જરૂરિયાત રહેતી નથી, નફા નુકસાનના પ્રમાણની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીનું વિસર્જન થાય એવું જરૂરી નથી. પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારીનું વિસર્જન આપોઆપ થઈ જતું હોય છે.